બનાસકાંઠાના થરાદના ચાંગડા ગામમાં લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું। જય જિનેન્દ્ર ફાઉન્ડેશન સદારામ ઇનામી લકી ડ્રો નામ રાખવામાં આવ્યું હતું। લકી ડ્રો સામે પોલીસની કાર્યવાહી છતાં ડ્રોના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। પહેલા પણ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસની કાર્યવાહી છતાં ડ્રોના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। લોકો અત્યારે એટલા બધા દુઃખી છે, લોકો એવી રીતે લૂંટાઈ રહ્યા છે અને આપણા ડીએસપી એસએમ વારોતરીયા સાહેબ, એસપી સાહેબ અક્ષરાજ મકવાણા સાહેબ આ લોકોને જાગૃત કરવા માટે આવો જે લોકો કરી રહ્યા છે એમને પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કીધું કે ભાઈ રહેજો, આ ના કરો, તમે આ કાયદાના વિરુદ્ધમાં છે, લોકોને લૂંટવાનું બંધ કરો। છતાંય આ લોકોને કોઈ પોલીસનો કે કાયદાનો ડર નથી, ખુલ્લેઆમ અત્યારે ડ્રો કરી રહ્યા છે। આજના જ દિવસની અંદર જે ચાંગડા ગામે એક ડ્રોનું આયોજન થઈ રહ્યું છે। ફરી વખત અશોક માળીએ 3 ડ્રો કરે, એ પણ ફરી વખત એના વિડીયો અમે જોઈ રહ્યા છીએ કે ફરી વખત ડ્રોનું આયોજન કરી રહ્યા છે। એસપી સાહેબને વિનંતી કરું, ડીવાયએસપી સાહેબને વિનંતી કરું, તાલુકા જિલ્લાના તમામ તંત્રને આપણે વિનંતી કરીએ કે સાહેબ શું આ લોકોને પોલીસનો ડર નથી? બિલકુલ આ લોકો ધોળા દાડે અહીંયાથી ભાગીને આ લોકો રાજસ્થાનમાં જઈને કરતા હતા, ત્યાં રાજસ્થાન પોલીસ રેડ કરે અને અત્યારે ખુલ્લેઆમ મંડપ બંધાતા હોય, આવું થતું હોય તો આના ઉપર તત્કાલીન કાર્યવાહી કરવી જોઈએ। ફરી વખત આવું કોઈ પણ કૃત્ય ન કરે, લોકોને લૂંટવાના ધંધા બંધ થાય અને લોકો આવી લોભામણી લાલચોમાં ના આવે એના માટે કરી અને હું તંત્રને વિનંતી કરું છું। સાહેબ આ શું કામ પોલીસનો ડર આ લોકોને નથી? એ અત્યારે લોકોમાં શંકા કુશંકા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તાત્કાલિક ધોરણે આવા લોકોની ઉપર કાર્યવાહી કરવામાં આવે